પ્રકરણ 2 માં ભારતનો સાંસ્કૃતિક વારસો એમાં આપણે હસ્તકલા અને લલિત કલા વિશે અભ્યાસ કરવાનો છે. વારસાની વાત આપણે આગળ જ જોઈ હતી કે વારસો એટલે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ. અહીં આગળ આપણે સાંસ્કૃતિક વારસાની વાત કરીએ છીએ કે માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, આવડત, કલા કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું અને જે કંઈ સર્જ્યું છે તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. આ સાંસ્કૃતિક વારસાની વ્યાખ્યા છે જે આપણે એક ગુણમાં લખી શકીએ. પછી વાત આવશે હસ્ત. હસ્ત એટલે કે હાથ દ્વારા કરેલી કામગીરીનો સમાવેશ આમાં થશે. લલિત કલામાં આપણે ફક્ત અહીં આગળ નૃત્ય, સંગીત અને નાટ્ય વિશે જ અભ્યાસ કરવાનો છે. તો પહેલાં આપણે શરૂ કરીએ તો કે સાંસ્કૃતિક વારસો એટલે કે માનવી પોતાની બુદ્ધિશક્તિ, કલા, કૌશલ્ય દ્વારા જે કંઈ મેળવ્યું અને સર્જ્યું તેને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું. સાંસ્કૃતિક વારસા પછી વાત થાય છે આપણા ભૌતિક વારસાની. ભૌતિક એટલે કે આપણે જેને જોઈ શકીએ તેવું, તો કે આપણા પૂર્વજ તરફથી આપણને મળેલ ઘરબાર, મકાન, જાગીર, જમીન, સ્થાવર મિલકત, આ બધી વસ્તુનો સમાવેશ આપણા ભૌતિક વારસામાં થાય છે. અને પછી વારસો આવે છે જૈવિક વારસો. જૈવિક એટલે કે જીવતા સજીવોની વાત થઈ રહી છે કે બાળકના જન્મથી જ એના માતા પિતા દ્વારા જે કંઈને વારસામાં શારીરિક અને માનસિક લક્ષણો મળે છે જેને આપણે જૈવિક વારસો કહીશું. ઉદાહરણ તરીકે મોટાભાગે આપણે જોઈએ તો યુરોપ કન્ટ્રીમાં બધા જ મોટાભાગે પીળા વર્ણના અને સફેદ વર્ણના લોકો ખાસ જોવા મળે છે, કારણ કે એમને એમના પૂર્વજો એટલે કે બાળકના માતા પિતા દ્વારા એવું એમનું શારીરિક શરીર ઘડાયેલું છે. અને આફ્રિકામાં નિગ્રો જાતિના લોકોને જોવા જઈશું તો મોટાભાગે શ્યામ વર્ણના હશે, કારણ કે એમના માતા પિતા તરફથી એમને વારસામાં લક્ષણો મળેલા છે. એને આપણે જૈવિક વારસો કહીશું. અહીં આપણા 3 વારસા જોયા. આપણે એક સાંસ્કૃતિક વારસો જોયો, પછી ભૌતિક વારસાનો પરિચય જોયો અને પછી જોયો આપણે જૈવિક વારસાનો પરિચય. એની સાથે જોઈએ તો કે દરેક પ્રદેશને પોતાની એક આગવી ઓળખ હોય. જે છે કે પંજાબ, તો પંજાબને પોતાની એક આગવી ઓળખ છે કે મોટાભાગે ત્યાં આગળ શીખ ધર્મ પાળનારાઓની સંખ્યા વધારે છે, એમનો પહેરવેશ અલગ છે, એમની બોલી અલગ છે, એમના તહેવારો અલગ છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ એ પરિસ્થિતિ છે, ગુજરાતની પણ એ જ પરિસ્થિતિ છે. એટલે દરેક પ્રદેશને પણ પોતાનો એક ચોક્કસ એક વારસો હોય, ધાર્મિક પરંપરાઓ હોય છે, એ લોકોની રહેણી કરણી હોય છે, વસવાટની, ભાષાની, એ બધી દ્રષ્ટિએ થોડોક એમાં તફાવત જોવા મળે છે. અને એ જે પ્રદેશનો વારસો છે એ પણ વ્યક્તિમાં ઉમેરાતો જાય છે. આમ આ રીતે ભારતીય લોકોનું ઘડતર થાય છે. પછી વાત કરીશું આપણે કલાની વાત કરતા હતા તો કે ભારત દેશમાં કુલ 64 કળાઓ છે. આપણા અભ્યાસમાં તો ઓછી જ છે, કલાઓનો વિકાસ થયો છે. હવે કલાની વાત કરીએ તો કઈ કલા, એક સામાન્ય શબ્દ વિચારીએ કે જેની પાછળ કલા શબ્દ લાગતો હોય એ મોટાભાગીને આપણે કલા કહી દઈ શકીએ. સૌથી પહેલા તો અભ્યાસમાં આવે છે કે આપણી ચિત્રકલા, હા બરાબર, પછી સ્થાપત્ય કલા, એ પછીની કલા થોડોક વિચાર કરો. ચિત્રકલા આવી, સ્થાપત્ય કલા આવી, માટીકામની કલા આવી, કાષ્ઠકલા આવી, જરીકામની કલા આવી. આ બધી કલાઓ છે જેનો આપણે થોડોક ટૂંકમાં પરિચય મેળવીશું. સૌથી પહેલાં જોઈએ તો કે વણાટ અને ભરત ગૂંથણ, એ પણ આપણે એક કલા જ છે, પણ આપણા જન્મ સાથે માનવીનો જન્મ થયો એ પછી ધીમે ધીમે ગતિ વિકસતો ગયો. અને જ્યારે કોઈ વસ્તુની શોધ જ નથી થયેલી, ધાતુ વસ્તુ શોધ નથી, તે વખતે માટીની ખાસ આપણે વાત કરીએ તો કે માટી એ મનુષ્યનો ખૂબ જ જૂનો સંબંધ છે. એનો માનવીના જન્મથી છેક મૃત્યુ સુધીનું એનું આખું જીવન જે છે માટીની આસપાસ જ રહે છે. અને માટીમાંથી જ એને ઘડા, કોળિયા,
કુલડીઓ, રમકડા વગેરે વસ્તુઓ બનાવી અને એનો ઉપયોગ તેને ઘી, દૂધ, દહીં, છાશ વગેરેમાં ભરવા માટે કર્યો. સાથે સાથે માટીમાંથી તેને ઈંટો પણ બનાવી એને ઈંટોના મકાનમાં રહેવા પણ લાગ્યો. આવા બધા પુરાવા માટીમાંથી બનાવેલા સાધનોના, મૂર્તિઓના, રમકડાના કાલીબંગાન રાજસ્થાન પાસેથી આપણને મળી આવેલા છે. તો આપણે વાત કરી તો આપણા દેશમાં કુલ કેટલી કળાઓ છે? 64. હસ્તકલા, પછી ચિત્રકલા, હુન્નરકલા, માટીકામની કલા, કાષ્ઠકલા, આ બધી કલાઓનો સમાવેશ એમાં થશે. માટીકામની વાત કરીએ તો કે માનવીનું જીવન શરૂઆતથી અંત સુધી માટીની આસપાસ જ રહેલું છે. એમાં જેનો વિકાસ થયો છે. કારણ કે ધાતુની પહેલાં કોઈ શોધ નથી થઈ, તો માટીમાંથી જ બનાવેલા વાસણોનો તે ઉપયોગ કરતો હતો. ઘડા છે, કુલડી છે, કોળિયા છે, રમકડા વગેરે વસ્તુ બનાવતો અને એમાં ઘી, દૂધ, દહીં, છાશ વગેરેનો સંગ્રહ કરવા માટે ઉપયોગમાં આવતી હતી. માટીમાંથી તેને ઈંટો પણ બનાવેલી કાલીબંગાન રાજસ્થાનમાં આવેલું છે, જ્યાંથી આપણને નવા રમકડા અને ઈંટો મળી આવેલી છે. એ પછી જોઈશું આપણે